પ્રભુ પ્રસ્થાપિત થયેલા છે આ ભાગવત છે। અક્ષર અક્ષરમાં આ અક્ષરાતીત બ્રહ્મ એના દર્શન થાય છે। ભાગવતનું પઠન કરવાથી અને એનું શ્રવણ કરવાથી માણસને વૈકુંઠનું ફળ મળે છે। વૈકુંઠ ફલદાયકમ। પણ એનું પઠન બધા નથી કરી શકતા। આખું ભાગવત સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, આપણી દેવ ભાષામાં। અને આ સંસ્કૃતને ભણવા કોણ તૈયાર થાય છે? સંસ્કૃત ભણ્યા હશે એ જ ભાગવતનું પઠન કરી શકે। આપણે નથી ભણ્યા તો શું કરવું? તો શ્રવણ કરો, પણ સાંભળો। ભગવાને કાન દીધા છે, ખૂબ સ્નેહથી શ્રવણ કરો ભગવાનની કથાનું, તો પણ વૈકુંઠની પ્રાપ્તિ થશે। કથાનો ખૂબ આ રીતે મહિમા બતાવ્યો છે। 7 દિવસની કથાનો આ દિવ્ય ક્રમ સનત કુમારોએ નારદજીને સંભળાવ્યો છે। આ વાત જાણ્યા પછી સૌનક મુનિને નવાઈ લાગી। સૂત મહારાજને હાથ જોડી પૂછ્યું કે આ નારદ અને સનત કુમારોનો સંગમ ક્યાં થયો, એ બધું ચરિત્ર અમને સંભળાવો। સૂતજી વર્ણન કરે, કહી સૌનક મુનિ, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યદ્રોક્તમ રહસ્યમ વિચાર્ય ચ। સુખદેવજી મહારાજે મારા સદગુરુદેવે કૃપા કરી મને સાચો શિષ્ય જાણી જે દિવ્ય કથા સંભળાવી। ચત્વારુષયો ભલાઃ સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તકૃણાર્ધ। એક દિવસમાં મંગળ કથા પ્રસંગ છે। બ્રહ્મલોકમાંથી નીકળી બ્રહ્માજીના 4 માનસ પુત્ર સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આપણા ધરતી લોકમાં જોડીને અચનારેજી બધી વાત કરી કે જેમ તમે સત્સંગ માટે આવ્યા એમ હું પણ તીર્થયાત્રા કરવા ભારતમાં આવ્યો। હું અનેક તીર્થોમાં ફર્યો છું। નારદજી આખી તીર્થયાત્રાની કથા સંભળાવી છે। અહંતુ પૃથિવીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ। ઉત્તર દક્ષિણ અનેક તીર્થોને આ શ્લોકમાં યાદ કર્યા। નારદજી ક્યાં ક્યાં ફર્યા આખું વર્ણન એમણે પોતાના મુક્તિ કર્યું છે સનત કુમારો પાસે। હું પુષ્કર રાજમાં ગયો જ્યાં ભગવાન બ્રહ્મા માં ગાયત્રી માં બ્રહ્માની સાથે બિરાજે છે। 4 વેદ જેના ખોડે ખેલે છે એ ભગવાન બ્રહ્મા માં બ્રહ્માની નામે દર્શન કર્યા। પુષ્કર રાજમાં દર્શન કરી અને પછી હું આગળ વધ્યો, પ્રયાગરાજમાં પહોંચ્યો, ત્રિવેણીના કિનારે। ત્રિવેણીમાં સ્નાન કર્યું, વેણી માધવના દર્શન કર્યા, અક્ષયવટની પરિક્રમા કરી, ભરદ્વાજ મુનિને મળ્યો। ત્યાંથી આગળ વધતો વધતો હે સનત કુમારો, હે બ્રહ્મપુત્રો, હું કાશીમાં પહોંચ્યો। કાશી નગરી એટલે ભગવાન વિશ્વનાથની નગરી, મા અન્નપૂર્ણાની નગરી, જ્યાં ગંગા ઉત્તર વાહિની છે। હિમાલયમાંથી નીકળેલી, ઉત્તરમાંથી નીકળેલી ગંગા કાશીમાં પણ તમે જાઓ, ગંગાજીનો પ્રવાહ ઉત્તર તરફ વહી રહ્યો છે, ગંગા ઉત્તર વાહિની। નારદજી કાશી આવ્યા છે, ગંગાજીમાં સ્નાન કર્યું, મા અન્નપૂર્ણા ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા છે। કાશી ગોદાવરી તથા ત્યાંથી પોતે ઉત્તર ભારતના દર્શન પૂર્ણ કરી દક્ષિણ ભારતમાં ગોદાવરીના કિનારે પંચવટીમાં પધાર્યા છે। હરિક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં ગયા છે। દક્ષિણમાં ભગવાન શ્રીરંગના દર્શન કર્યા। અરે સેતુબંધ રામેશ્વર પણ જઈ આવ્યા છે। પણ એ સનત કુમારો, મારા મનને શાંતિ મળે, મારા મનને સુખ મળે, પ્રસન્ન થાય મારું માનસ, એવો એક પણ તીર્થ મને દેખાણું નહીં। કારણ કે આ તીર્થ ક્ષેત્રોમાં પણ કળિયુગનો પગ પેસારો થયો છે, કલી બધે જ પહોંચી ગયો છે। આ તીર્થમાં રહેનારા લોકોના જીવનમાં સત્ય નથી, દિલમાં દયા નથી। લોકો બધા જ પોતાનું પેટ ભરનારા ઉદરમ ભાર બન્યા છે। ઘણું વર્ણન કર્યું કલિયુગનું,
નારદજી આમ ફરતા ફરતા હું શ્રી યમુનાજીના કિનારે પહોંચ્યો. ત્યાં મને એક નવાઈ પમાડ એવી ઘટના જોવા મળી. શ્રી યમુનાજીના કિનારે એક સુંદર યુવતી સ્ત્રી બેઠી છે. આંખમાંથી દળદળાટ આંસુડા વહી રહ્યા છે, રુદન કરે છે. એની પડખે બે વૃદ્ધ પુરુષો સૂતેલા છે. મને આશ્ચર્ય થયું. મને આવતો જોઈ એ સ્ત્રી આંસુડા લૂછી નાખ્યા. ઊંચો હાથ કરી મને બોલાવે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠે. સાધુ મહારાજ એક ક્ષણ ઉભા રહો, કૃપા કરી મારી નજીક પધારો. આપ સંત પુરુષો તમારા વચનામૃત સાંભળ્યા પછી મારા મનમાં જે દર્દ છે, દુઃખ છે, બધું દૂર થશે. આજ મારા પુણ્ય ફળ્યા છે કે હે દેવર્ષિ, તમારા જેવા સંત મને મળ્યા છે. પુણ્ય વગર સંત ક્યારે મળતા નથી. માણસના જીવનમાં અનેક પુણ્ય ભેગા થાય ત્યારે કોઈક સંત મળે છે. અને જ્યારે સંત મળે પછી શું થાય તો કે 84 ના ફેરા ટળે છે. પણ પુણ્ય વગર સંત ન મળે. સંતો આપણું પદ જોઈને નથી પધારતા, સંતો આપણા પૈસા જોઈને નથી પધારતા, સંતો આપણું પુણ્ય જોઈને પધારે છે. આ માણસ પુણ્યશાળી છે ને આંગણે હું જરૂર જઈશ. પુણ્ય પુંજ બીનુ બિનહીન સંતા, સતસંગતિ સંસ્કૃતિ કર અંતા. સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. પુણ્ય એક જગ में नहीं दूजा. एक जग में नहीं दूजा. मन कर्म वचन विप्र पद पूजा. मन कर्म बचाना विप्र पद पूजा. मन कर्म वचन विप्र पद पूजा. मन कर्म बचाना विप्र पद पूजा. पुण्य पुण्य बिनु विहीन संता. સૌના જીવનમાં પુણ્ય નામ જ્યારે ઢગલા ખડકાશે, બે ચાર પુણ્ય નહીં ચાલે. પુણ્ય પુંજ શબ્દ લખ્યો. પુંજ એટલે આખો ઢગલો થાય. પુણ્યનો હિમાલય જ્યારે ઉભો થાય જીવનમાં, પછી કોઈક સંત મળે અને સંતનો આપણે સંગ કરીએ, એની સેવા કરીએ એટલે શું મળે તો કે આજે 84 નું ચક્ર છે, 84 લાખના ફેરા એ ટળી જાય છે. સંસ્કૃતિનો અંત આવી જાય છે. જન્મ મૃત્યુના ચક્રથી જીવ છૂટી જાય છે સત્સંગ કરવાથી. પણ હવે પુણ્ય ક્યાંથી મળે? પુણ્ય પૈસાથી નહીં મળે. પુણ્ય એક જગ મેં નહીં દૂજા. મન ક્રમ વચન વિપ્ર પદ પૂજા. તુલસી લખે કે મન વચન અને કાયાથી જો તમે બ્રાહ્મણોની પૂજા કરશો, સેવા કરશો, તમને ઘણું પુણ્ય મળશે. પુણ્ય એક જ જગ્યાએથી મળે છે. શું લખ્યું? એ પૈસાથી નથી મળતું. પુણ્ય કોઈ વસ્તુ નથી કે તમે એને ખરીદી શકો. દેવર્ષિ નારદ જેવા સંત મળ્યા. સ્ત્રી ઉભી થઈ, આંસુડા લૂછી નાખ્યા. નારદજી નજીક આવ્યો, પૂછ્યું, બેન તમે કોણ છો? આ વૃદ્ધ પુરુષો કોણ છે? તમે કેમ રડો છો? આંસુડાનું કારણ શું? સ્ત્રીએ બધી જ વાત કરી. મહારાજ, હું કોઈ સાધારણ નારી નથી, મારું નામ ભક્તિ છે. આ બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્યના નામ છે. એ નારદ મુનિ, મારી આંખમાં આંસુડા એટલા માટે છે, મારા દીકરા બેભાનથી પડ્યા છે, મૂર્છિત હાલતમાં કોમામાં પડ્યા છે, દેહભાન નથી, એટલે હું રડી રહી છું. મારી આંખમાં આંસુડા છે. મહારાજ, તમને ઉતાવળ ન હોય ને, મારી આખી આપવીતી તમને સંભળાવું, આખી આત્મકથા કહું. નારદજીએ કહ્યું, બેન મને જરાય ઉતાવળ નહીં, તમે શાંતિથી સંભળાવો. નારદજી ત્યાં યમુના કિનારે બેઠા છે. આજ ભક્તિ મહારાણીએ પોતાની આખી કથા સંભળાવી છે. ઉન્મન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ભક્તિએ કહ્યું કે મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે, દ્રવિડ દેશમાં. દ્રવિડ એ દક્ષિણ ભારત એ ભક્તિ મહારાણીની જન્મભૂમિ છે. દક્ષિણમાં મોટા મોટા ભક્તિના મહાન આચાર્ય થયા. ભગવાન શંકરાચાર્ય દક્ષિણમાં થયા, ભગવાન મધ્વાચાર્ય દક્ષિણમાં થયા, નિમ્બાર્કાચાર્ય, બધા જ ભક્તિ માર્ગના જે મહાન આચાર્યો એ દક્ષિણ ભારતમાં થયા છે. દક્ષિણ ભારત એ ભક્તિની જન્મભૂમિ છે. ભક્તિનું પ્રાગટ્ય ત્યાં થયું છે. અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિ કેમ પછી ત્યાંથી આગળ વધી
કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, હું મોટી બની. ત્યાર પછી મહારાષ્ટ્રમાં આવી, મહારાષ્ટ્રમાં આવતા હું પ્રૌઢ બની ગઈ. અને જ્યાં ગુજરાતમાં મેં પગ મૂક્યો, અહીં આવતા હું ઘરડી થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. ગુજરે જીર્ણતામ ગતા. ગુર્જર પ્રદેશમાં જીર્ણ બની ગઈ. નારદજીને નવાઈ લાગી, બેન અત્યારે તમારા શરીરમાં જરાય જીર્ણતા દેખાય, તમે તો યુવાન દેખાવ છો, રૂપવતી દેખાવ છો. ભક્તિ મારે સાંભળો તો ખરા. પછી ત્યાંથી આગળ વધી હું ફરતી ફરતી વૃંદાવનમાં આવી, અને જ્યાં આ દિવ્ય ભૂમિમાં મારો પગ પડ્યો, ચમત્કાર થયો, મારું ઘટ પણ દૂર થઈ ગયું. મને મારી યુવાની, મારું સ્વરૂપ પાછું મળ્યું છે. પણ મહારાજ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યજી વૃદ્ધ થઈને બેભાન અવસ્થામાં પડ્યા છે, કૃપા કરી આપેને જગાડો, જાગૃત કરો. ભક્તિના વચનો સાંભળી નારદજી ખૂબ રાજી થયા છે, ભક્તિની ખૂબ પ્રશંસા કરી. ભક્તિ તું તો ભગવાનને ખૂબ વહાલી છે. સૌથી પહેલા પરમાત્માએ વૈકુંઠમાં તારું સર્જન કર્યું છે. જ્ઞાન વૈરાગ્ય નામના બે સંતાન પ્રભુએ ભક્તિને અર્પણ કર્યા અને કહ્યું કે હવે તું ધરતીમાં જા. શું કરું ત્યાં જઈને? ભક્તિએ પ્રભુને પૂછ્યું. ભગવાને કહ્યું કે મત ભક્તાન પોષાય તીજો. હે ભક્તિ, ત્યાં જઈને જેટલા મારા ભક્તો છે એનું પોષણ તું કરજે. જીવનનું સાચું પોષણ ભક્તિ દ્વારા થાય છે. ભોગો તો જીવનનું શોષણ કરે છે, પોષણ નથી કરતા. એટલે કવિ ભર્તૃહરિ લખી, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, તપોન તપ્તમ વયમેવ તપ્તા, કાલો નયાતો વયમેવ યાતા, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. સાચું પોષણ ભક્તિ દ્વારા થાય છે. અને એટલા જ માટે આચાર્ય મહાપ્રભુજી વલ્લભ પ્રભુએ પોતે જે આખો પંથ આપ્યો સંપ્રદાય, એનું નામ પુષ્ટિ સંપ્રદાય આપ્યું છે. કારણ કે જીવનની સાચી પુષ્ટિ ભજન દ્વારા, ભક્તિ દ્વારા થાય છે, ભોગો દ્વારા નથી થતું. ભોગો તો જીવનનું શોષણ કરે છે, જીવનને ક્ષીણ બનાવે છે. આચાર્ય વલ્લભ પ્રભુએ જે ભક્તિ બતાવી, આ પુષ્ટિ ભક્તિ કહેવાય. નારદજી ભક્તિના વખાણ કરે છે. ધન્ય છે ભક્તિ, તું ચિંતા ન કર. આંસુડા લૂછી નાખ, હવે તારે રડવાની જરૂર નથી. નારદજી હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા લીધી કે હું ભક્તિના સૂત્ર લખીશ, નગરે નગરે ગામડે ગામડે તારો પ્રચાર કરીશ. તદા નાહમ હરેર દ્વાસો લોકે ત્વામ ન પ્રવર્તય. પ્રતિજ્ઞા લીધી છે કે જગતમાં હું તારો ખૂબ પ્રચાર કરીશ, અને જો નહીં કરી શકું તો હરિનો દાસ નહીં. અને એટલા માટે નારદજીએ આપણી ભક્તિ સતત વધતી રહે એટલા માટે ભક્તિ સૂત્ર આપણને આપ્યા, જેને નારદ ભક્તિ સૂત્ર કહેવાય છે. ગામડે ગામડે મહાપુરુષ નગરે નગરે ફર્યા છે, આત્મા વીણા લઈને ભગવાનની ભક્તિનો ખૂબ પ્રચાર પ્રસાર નારદ મુનિએ કર્યો છે. ભક્તિ માર્ગના પ્રથમ કોઈ આચાર્ય હોય જેણે ભક્તિની આ જગતમાં સ્થાપના કરી એ નારદ મુનિ છે. પછી તો ભક્તિ ઉપર ઘણા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સાંડિલ્ય ભક્તિ સૂત્ર આવે છે, બીજા પણ ઘણા આપણા વિદ્વાનોએ ભક્તિ ઉપર લખ્યું, પણ સૌથી પ્રથમ ભક્તિ ઉપર વિચારો નારદ મુનિએ રજૂ કર્યા કે જેથી માણસ ભજનના માર્ગમાં આગળ વધતો રહે. ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે. મુક્તિ એના ચરણોની દાસી છે, ભક્તિ મહારાણી છે. જેના જીવનમાં ભગવાનની ભક્તિ આવશે એને મુક્તિ અવશ્ય મળશે. ભગવાનના ભક્તિ મુક્તિ માટે ચિંતા જરાય કરવાની જરૂર નથી. કારણ કે ભક્તિ એ મહારાણી છે, મુક્તિ એની દાસી છે. જ્ઞાન વૈરાગ્ય બે ના દીકરા છે. ભાગવતનો પ્રધાન વિષય એ ભક્તિ છે. એટલે ભક્તિની માં બતાવી, જ્ઞાન વૈરાગ્ય બે ના દીકરાઓ છે. અને દીકરા ગમે એટલા મહાન બની ગયા હોય, ગમે એટલો મોટો અધિકાર મળ્યો હોય, છતાં એ માથી મહાન ન ગણાય. મા પાસે નાના જ છે. ભક્તિ બધાની માં છે, જનેતા છે. જ્ઞાન વૈરાગ્યના સંતાનો. નારદ મુનિએ જ્ઞાન વૈરાગ્યના કાન પાસે મુખ રાખી 4 વેદના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, ગીતાના પાઠ સંભળાવ્યા. થોડાક જાગ્યા ખરા, પણ ફરી પાછા બેશુદ્ધ બન્યા છે, બેભાન થયા છે. ભક્તિના આંસુડા વધી ગયા છે. નારદજી ચિંતામાં પડ્યા છે. શું કરવું? આકાશવાણીથી કહી દે વર્ષે સત્કર્મ તોમ સમાચાર, કંઈક સત્કર્મ કરો.